નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે હવે ગેસ સિલિન્ડર માત્ર 4 જ આપવામાં આવશે। જે હવે 9 પહેલાં મળતા તેમ ઘટાડીને હવે 4 સિલિન્ડર જ આપવામાં આવશે। તો આ યોજના કઈ રીતની છે, કેના કારણે આપવામાં આવે છે 9 સિલિન્ડરના બદલે 4 સિલિન્ડર, તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ। અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય। તો વિડીયો ચાલુ કરીએ। તો વાત કરીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના। કેન્દ્ર સરકાર તાજેતરમાં ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ સિલિન્ડરની સંખ્યા ઘટાડીને સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ સબસિડીવાળી સિલિન્ડરોની સંખ્યા 9થી ઘટાડીને 4 કરી દીધી છે। તે કેન્દ્ર સરકારે જ્યાં પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ છે તે ગેસ સિલિન્ડરની સંખ્યા 9 હતી તેમ હવે ઘટાડીને 4 કરી દેવામાં આવી છે। સરકારે હવે આનો જવાબ આપ્યો છે કે સરકારે ઘટાડાના કારણો સમજાવ્યા છે કે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ સમાચાર એજન્સી IANS સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી। તેમણે કહ્યું કે કેટલાક લાભાર્થીઓ દ્વારા સબસિડીવાળા સિલિન્ડરોનો દુરુપયોગ થવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે। સિલિન્ડરોની સંખ્યા 9થી ઘટાડીને 4 કેમ થઈ? તો વાત કરીએ આપણે સિલિન્ડરોની જે સંખ્યા 9 હતી હવે ઘટાડીને 4 કેમ થઈ, તો ન્યૂઝ એજન્સી IANS સાથે વાત કરતાં પુરીએ જણાવ્યું હતું કે આ પગલું એ પુરાવાના આધારે લેવામાં આવ્યું છે કે ઘણા લાભાર્થીઓને વધારાના સિલિન્ડરની જરૂર નહોતી અને કેટલાક સિલિન્ડરનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે થઈ રહ્યો છે। તેમણે કહ્યું, આજ સવારથી ઉજ્જવલા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને 4 કેમ કરવામાં આવી છે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે। તેમણે કહ્યું છે કે જો તમને 4થી વધુ સિલિન્ડરની જરૂર નથી તો તમારે વધુની જરૂર કેમ પડશે? આગળ વાત કરીએ તો ઉજ્જવલા યોજના શા માટે શરૂ કરવામાં આવી હતી? તેમણે સમજાવ્યું કે સરકારે યોજનાના ઉપયોગની રીતોને સમજ્યા પછી અનેક દુરુપયોગના કિસ્સાઓ ઓળખ્યા પછી આ નિર્ણય લીધો છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આર્થિક રીતે નબળા પરિવારોને સબસિડીવાળા દરેક LPG કનેક્શન અને રિફિલ આપીને સ્વચ્છ રસોઈ ઇંધણ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવી હતી। વાતચીત દરમિયાન પુરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન મોડેલની પણ પ્રશંસા કરી હતી અને કહ્યું કે વિપક્ષ વડાપ્રધાન દ્વારા અપનાવવામાં આવેલા વિકાસ કેન્દ્રીય અભિગમને સમજવો જોઈએ અને અપનાવવો જોઈએ। મંત્રીના મતે મતદારોએ વારંવાર વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપને ટેકો આપ્યો છે કારણ કે તેઓ સરકાર, વિકાસ અને જમીન પર કામગીરી માટે પ્રતિબદ્ધ છે। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, જેથી બધાને ખબર પડે યોજના વિશેની। તો જય હિન્દ, જય ભારત।